નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિતના પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન, જેમાં ચેપ્ટર નંબર જે 10 છે, વર્તુળ જેનું નામ છે, એમાં આપણે અત્યાર સુધીમાં સ્વાધ્યાય 10.1 પૂરું કરી નાખ્યું છે. સ્વાધ્યાય 10.1 ની અંદર 1 થી લઈને 14 દાખલા હતા અને મિત્રો આ 14 દાખલા જે હતા એ પાયથાગોરસ પ્રમેયને અનુલક્ષીને હતા. એ તમારે મિત્રો પાયથાગોરસનો પ્રમેય શીખવો હોય, તમારે દાખલા શીખવા હોય તો તમે ખાસ આ બધા જ દાખલાઓને જોઈ લેજો. હવે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 10.2 ની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે, જેમાં આ વિડીયોમાં આપણે 1 થી લઈને 5 દાખલાઓને સોલ્વ કરવાના છે. અને આ 1 થી 5 દાખલાઓમાં 2 જ દાખલા એવા છે કે જેમાં આપણે કિંમત આપેલી છે એટલે ગણવાના છે. બાકીના જે 3 દાખલા છે, આ 3 દાખલા મિત્રો સાબિતીના છે. અને ઘણા બધા મિત્રોને, ઘણા બધા લોકોને સાબિતીના દાખલા કરવામાં ખૂબ જ અગવડતા પડે છે, મુશ્કેલી પડે છે, ખબર નથી પડતી. છેલ્લે પછી મિત્રો એને છોડીને આવે છે, એક્ઝામની અંદર મિત્રો એને છોડીને આવે છે, જે ચાલી શકે નહીં. આપણે એને પણ કરવાનું છે, બરાબર છે. આપણે એની પણ પ્રેક્ટિસ આજે કરવાની છે. અને તમને મિત્રો ઓનેસ્ટલી કહું ને તો સાબિત કરો જે છે, સાબિત કરો દાખલા, એ મિત્રો અન્ય દાખલા કરતાં ખૂબ સિમ્પલ દાખલા ગણાય. કેમ કે આપણે માત્ર સાબિતી જ કરવાની છે મિત્રો, સાબિતી જ કરવાની છે. અને સાબિત કરવા માટે આપણને શું ખબર હોવી જોઈએ? તો મિત્રો સાબિત કરવા માટે આપણને રૂલ ખબર હોવી જોઈએ, આપણને નિયમો ખબર હોવા જોઈએ, બરાબર છે. ગણિતના કેટલાક પાયાના જે મિત્રો સિદ્ધાંતો છે, એ સિદ્ધાંત આપણને ખબર હોય તો પણ આપણે ઇઝીલી આ બધી સાબિતીને પાસ કરી શકીએ છીએ. હું તમને સમજાવીશ, હું તમને દરેક સાબિતી સમજાવીને બતાવીશ એટલે તમે એને સોલ્વ કરી શકો. ચાલો, દાખલા નંબર 1 ની શરૂઆત કરીએ છીએ. રકમ સૌથી પહેલા વાંચીએ અને દાખલા નંબર 1 નો જે દાખલો જે છે, આપણે 1 નંબરનો દાખલો છે, એ સ્વાધ્યાય 10.1 જે દાખલા આપણે ગણ્યા ને એવો દાખલો છે. 2 સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેમી અને તે જ વર્તુળની 48 સેમી લાંબી જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે. તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી એ શોધવાની આપણને કીધી છે. જો આવી રીતે એક વર્તુળ છે અને એની અંદર પણ બીજું એક વર્તુળ, એટલે કે સેમ 2 વર્તુળો આપણે દોરવાના જે સમકેન્દ્રીય હોય. સમકેન્દ્રીય એટલે કેન્દ્ર એનું એક જ હોય, કેન્દ્ર શું હોય એનું એક જ હોય, એને કહેવામાં આવે સમકેન્દ્રીય વર્તુળ. ઠીક છે, ચલો, આ થઈ ગયું આપણું સમકેન્દ્રીય વર્તુળ. હવે આ એનું કેન્દ્ર છે. હવે એવું કહે છે કે મોટા વર્તુળની ત્રિજ્યા જે રહી ને એ કેટલી છે? 25 છે. એટલે આપણને આ જે, ધારો કે અહીંયા ઓ લઈ લઈએ અને આને આપણે એ ગણીએ તો ઓ એનું માપ કેટલું છે? 25 સેમી છે. 25 સેમી છે, લખી દઈએ 25 સેમી. ત્યાર પછી આ જે જીવા છે, અહીંથી જીવા જતી હશે. આ જીવા પણ મિત્રો આપણને આપેલી છે. આપણને આ વખતે જીવા છે એ પણ આપેલી છે. કેટલી જીવા છે? તો કે જીવાની લંબાઈ આપણને આપી છે 48 સેમી. તો એ બી બરાબર 48 સેન્ટીમીટર. અહીંયા આપણે એક લાઈન દોરી દઈએ ઓપી. તો આ ઓપી જ આપણે શોધવાનું છે. ક્લિયર છે? હવે જોજો મિત્રો, આખા એબીમાં આપણે કામ તો માત્ર એપીનું જ છે. એટલે સૌથી પહેલાં આપણે એબીના અડધા કરીએ એટલે આપણને એપી મળશે. એપી એટલે શું? તો કે એબીના અડધા. એબીના કટકા કરવાના છે એટલે કે 48/2 કરશું એટલે એપી મળશે આપણને 24 સેન્ટીમીટર. એટલે આ 24, આ 25, તો પછી આ ઓપી કેટલા એ આપણે શોધવાનું છે. એટલે કંઈ નહીં, પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો, બીજું કશું જ નહીં કરવાનું. અને બધામાં તમારે મિત્રો પાયથાગોરસનો પ્રમેય જ આવશે, અન્ય કંઈ નહીં આવે. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર બનશે એનું. અહીંયા કાટખૂણો આપણો પી છે, લખી શકીએ આપણે કે ખૂણો ઓ પી એ બરાબર 90 છે. કાટખૂણો 90 છે.
એટલે આની સામે OA છે એ કર્ણ બનશે, એટલે OA નો સ્ક્વેર બરાબર AP નો સ્ક્વેર પ્લસ જે શોધવાનું છે OP નો સ્ક્વેર. OA આપણને આપી દીધા છે આગળથી 25, એટલે અહીંયા 25 નો વર્ગ. AP ની કિંમત 24 મળી, એટલે 24 નો વર્ગ પ્લસ OP નો વર્ગ. 25 નો વર્ગ આવશે 625, 24 નો વર્ગ આવશે 576 પ્લસ OP સ્ક્વેર. એટલે હવે મિત્રો OP સ્ક્વેર આપણે મેળવવું હશે તો 625 માંથી 576 ને આપણે ઓછા કરવા પડે. ચલો કેટલા આવશે? તો જોજો, આ 625 ના 25 લઈ લો અને આના 24 લઈ લો, તો 25 અને 24 નો સરવાળો કેટલો આવે? 29, એટલે 49. એટલે OP સ્ક્વેર આવશે આપણું 49. તો OP મેળવવું હોય તો 49 ને વર્ગમૂળમાં નાખી દેવું પડે, અને 49 નું વર્ગમૂળ કરો, બોલો કેટલા આવશે? હા, 7 સેન્ટીમીટર આપણને ત્રિજ્યા મળે છે. ડન છે. આગળ વધીએ છીએ, દાખલા નંબર 2 પર જઈએ છીએ. O કેન્દ્રિત વર્તુળમાં PQ જીવા છે અને PQ ને સમાંતર હોય તેવો એક સ્પર્શક વર્તુળને R બિંદુમાં સ્પર્શે છે. તો સાબિત આપણે એવું કરવાનું છે કે R એ ચાપ PRO ને દુભાગે. બરાબર છે, PRO ને દુભાગે એવું આપણને કીધેલું છે, આપણે કરવાનું છે. જોજો, સૌથી પહેલા આપણે એક વર્તુળ દોરી દઈએ કે જે બધું છે એ આપણે વર્તુળ પર જ કરવાનું છે. એટલે અહીંયા મિત્રો, અહીંયા આપણે સેન્ટર કરીએ તો અહીંયા O છે. બરાબર છે, O સેન્ટર છે. PQ જે છે મિત્રો, PQ અહીંયા દોરી દઈએ. PQ એને જીવા છે. ચાલો, આ PQ એની જીવા છે. બરાબર છે. હવે મિત્રો આ PQ ને સમાંતર હોય ને એવો એક સ્પર્શક, PQ ને સમાંતર હોવો જોઈએ. એટલે PQ ને સમાંતર હોય આપણે સ્પર્શક અહીં પણ દોરી શકીએ છીએ, આપણે અહીં પણ દોરી શકીએ છીએ. બે જગ્યાએ દોરાય, કાં તો અહીંયા પણ આવે કાં તો અહીંયા પણ આવે, પણ આપણને જગ્યા વધારે મળે એટલા માટે આપણે ઉપર દોરીએ તો વધારે બેટર રહે. બરાબર છે, આવી રીતે દોરી દઈએ તો વધારે સારી રીતે આપણને મળે. તો ધારો કે આ આપણો L નામ કરી દઈએ અને અહીંયા R. બરાબર છે, સ્પર્શ બિંદુ કયું છે આપણું? R છે. R બિંદુમાં સ્પર્શે છે. આ બંને સમાંતર છે. તો સાબિત એવું કરવાનું છે કે R ના કારણે આખું જે PRO જે ચાપ છે, આ ચાપ છે PRO, એના બે સરખા ભાગ થાય. મતલબ કે ચાપ PR અને ચાપ RQ એ બંને સરખા થશે, એવું આપણે મેળવવાનું છે. ચાલો શરૂઆત કરીએ આપણે મિત્રો. શરૂઆત જોડીને કરીએ તો કે આને સૌથી પહેલા જોડી દઈએ, RP જોડી દઈએ અને આપણે અહીંયા RQ ને જોડી દઈએ. આવું જોડતાન સાથે શું મળશે આપણને મિત્રો? બરાબર, તો આખો એક ત્રિકોણ મળશે. હજી એક વસ્તુ કરું મિત્રો, હજુ આપણે આને બી જોડી દઈએ. આ જે વચ્ચે સેન્ટર છે ને એને પણ આપણે જોડી લઈએ અને અહીંયા S નામ આપી દઈએ. તો આપણને હવે ત્રિકોણ 2 મળ્યા. બરાબર, સૌથી પહેલા તો જીવા PQ દોરી. આ PQ જીવાને સમાંતરમાં રેખા કઈ હતી આપણી? L, એટલે કે સમાંતર રેખા જે R બિંદુએ છેદતી હતી. પછી આ બંને RP ને ભેગા કર્યા અને RQ ને કર્યા ભેગા. તો એના કારણે આપણને ત્રિકોણ પહેલા એક જ મળ્યો, પણ ત્રિકોણ પછી 2 બનાવવા માટે વચ્ચેથી કમ્પ્લીટ લાઈન દોરી મેં અહીંયા નામ આપ્યું S, એટલે આપણને 2 ત્રિકોણ મળ્યા. બરાબર છે. હવે મિત્રો જોજો, આ લાઈન એકદમ સીધી સ્ટ્રેટ નાખી છે આપણે, એનો મતલબ સીધો શું થશે? સીધો મતલબ એવો થાય કે આ ખૂણો કાટખૂણો છે, આ ખૂણો પણ કેવો બનશે? કાટખૂણો બનશે. કારણ કે આપણે આ જે મધ્ય બિંદુ છે કેન્દ્રમાંથી આપણે જઈએ છીએ એટલા માટે. ડન છે. ચાલો હવે જોજો મિત્રો, ત્રિકોણ 2 બને છે. લખીએ પહેલા કે ભાઈ ત્રિકોણ RSP, ત્રિકોણ RSP અને ત્રિકોણ RSQ. ત્રિકોણ RSQ એ બંને કેવા છે? સરખા.
અને બંને સરખા તો છે પણ બંને કેવા છે તો કે કાટખૂણા છે, એટલે કે 90 અંશ આપણે અહીંયા કરી દઈએ, બરાબર છે. થોડુંક આને વચ્ચે રાખીએ તો સારું રહેશે, બરાબર. હા, હવે તમે જો કે આ જે અહીંથી લઈને PS બાજુ અને SQ બાજુ આ બંને પણ કેવી હોવાની, સરખી હોવાની. તો લખીએ આપણે કે PS બરાબર SQ. આ બંને બાજુ પણ કેવી છે, સમાન બાજુ છે, એટલે કે દ્વિભાજક આપણે કહીએ, બરાબર છે, દ્વિભાજકના કારણે બંને સરખા છે. અને આ RS અને RS તો સરખા જ હોવાના, એમાં કઈ નવાઈની વાત છે ભાઈ? તો કે ના ભાઈ, RS બરાબર RS, કારણ કે સામાન્ય બાજુ છે. RS બરાબર RS લખી દઈએ, અહીંયા સામાન્ય બાજુ છે. તો મિત્રો આ બધાય પરથી આપણે સિમ્પલ એવું કહી શકીએ કે આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને કેવા છે, એકરૂપ છે. તેથી ત્રિકોણ RSP એકરૂપ છે ત્રિકોણ RSQ. ડન છે. અને જ્યારે ત્રિકોણ બંને એકરૂપ હોય તો એની બાજુઓ પણ કેવી હોય, સમાન હોય. તો આ બાજુ અને આ બાજુ પણ આપણને છેલ્લે સમાન મળી ગઈ. તેથી લખી દેવાનું આપણે કે RP બરાબર RQ. હવે જુઓ તમે, જ્યારે મિત્રો આ જીવાઓ હોય અને જીવાઓ સરખી હોય તો તેને અનુરૂપ ચાપ પણ કેવા હોય, સરખા હોય. તો લખીએ આપણે કે જીવા સમાન હોય ત્યારે તેને અનુરૂપ ચાપ પણ સરખા, જગ્યા ખૂટશે, ચાપ પણ સમાન મળે છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ચાપ PR અને ચાપ RQ આ બંને પણ સરખા થાય. એનો સીધો મતલબ એવો થશે કે R બિંદુ જે છે એ વચ્ચે આવે છે. R જે છે એ PRO ને બે ભાગમાં વિભાજિત કરે છે. R જે છે એ PRO ને દુભાગે છે. સિમ્પલ છે, આટલો સિમ્પલ છે ભાઈ દાખલો, કઈ આમાં અઘરું છે નહીં. આપણે ખોટા બધું અઘરું કરી દઈએ છીએ, કઈ જ અઘરું નથી મિત્રો, સિમ્પલ છે બધું. આગળ વધીએ, ચલો દાખલા નંબર 3 પર જઈએ છીએ. AB એક વર્તુળનો વ્યાસ છે. સાબિત કરો કે AB એ A માંથી દોરેલ સ્પર્શકને સમાંતર હોય તેવી દરેક જીવાને દુભાગીય છે. સૌથી પહેલા તો જે આપણે કીધું હોય ને કરી દેવાનું, આકૃતિ બનાવી દેવાની સૌથી પહેલા. તો જોજો AB છે ને, AB એ વ્યાસ છે એવું કહે છે. આપણે ઊભો વ્યાસ દોરીએ, ચલો AB છે ને, AB એ વ્યાસ, ઓકે, આ વ્યાસ કરી દઈએ, આને A કહી દઈએ છે અને આને આપણે B કહી દઈએ. રેડી? હવે શું કહે છે, સાબિત કરો કે AB એ A માંથી દોરેલ સ્પર્શકને સમાંતર હોય. A માંથી આપણે એક સ્પર્શકને સમાંતર, આવી રીતે A માંથી એક સ્પર્શક છે અને એને સમાંતર પાછી બીજી એક જીવા છે, એટલે આ જીવા સમજો, બરાબર છે. આ A અને એને સમાંતર એક જીવા આપણે અહીંયા દોરી દીધી છે. કમ્પ્લીટ છે. નામકરણ કરી દઈએ તો આ AB, આ CD અને આને આપણે MN કહી દઈએ. અહીંયા વર્તુળનું કેન્દ્ર હશે તો અહીંયા આપણે આને E કહી દઈએ, બરાબર, આવી રીતે છે. ચલો, તો દરેક જીવા એટલે કે આ CD ને મિત્રો આ AB છે ને એ દુભાગે છે એવું કહે છે કે CD ના બે ભાગ કરે છે, CD ના બે ભાગ કરે છે એવું કહેવામાં આવેલું છે. ચલો, સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરીએ મિત્રો? શરૂઆત આપણે ક્યાંથી કરીએ જુઓ તો આપણે શરૂઆત અહીંથી કરી શકીએ કે વર્તુળનો સ્પર્શક અને કોઈ એક આ ત્રિજ્યા કાં તો વ્યાસ એ બંને ભેગા થાય ત્યાં શું બને? તો ત્યાં કાટખૂણો બને. કાટખૂણો બને ને, તો લખીએ કે ખૂણો MAO, ખૂણો MAO બરાબર 90 બનશે. હવે તમને ખબર જ છે મિત્રો કે આ MN અને CD એ બંને કેવા છે? સમાંતર બી છે. તો લખીએ કે MN સમાંતર છે CD. તો જો બંને સમાંતર હોય તો આ ખૂણો
અને આ ખૂણો બંને પણ કેવા બને? સરખા બને, કારણ કે અનુકોણની જોડ છે. તમે ભણી ગયા છો કે આવી રીતે સમાંતર બાજુઓ હોય તો આ જેટલો ખૂણો એટલો જ ખૂણો આ બી હોય, જેને આપણે શું કહીએ છીએ? અનુકોણની જોડ કહીએ છીએ. તેથી લખી શકીએ, તેથી આ જે CEO છે એ પણ કેટલા હશે? 90 હશે, કાટખૂણે હશે. CEO બરાબર પણ 90 અંશ મળે છે, કારણ કે અનુકોણની જોડ છે. અનુકોણની જોડ છે એટલા માટે. હવે CEO મિત્રો 90 આપણને મળી ગયા છે, બરાબર છે. CEO 90 મતલબ કે 90 એટલે કાટખૂણે છેદે છે અહીંયા, બરાબર છે. OE જે છે એ CD ને છેદે છે, તેથી OE એ લંબ બનશે CD, બરાબર છે. એટલે કે CD ને દુભાગે છે. હવે OE એ CD ને દુભાગે, તો આ જે OE નો ભાગ છે એ જ આખો AB નો ભાગ છે, દુભાગે છે. તેથી AB પણ CD ને દુભાગે. પિક્ચર પૂરું થઈ ગયું. આપણે એ જ સાબિત કરવાનું હતું કે આ જે વ્યાસ આપણો AB છે એ CD ના 2 સરખા ભાગ કરે છે. આ જીવા જે આપણને આપી છે એના 2 સરખા ભાગ કરે છે એવું આપેલું છે, બરાબર છે. ક્લિયર છે મિત્રો? એકદમ સિમ્પલ, આમાં કઈ અઘરું હતું નહીં. આગળ વધીએ છીએ દાખલા નંબર 4 પર. PA તથા PB એ અકેન્દ્રિત વર્તુળના સ્પર્શક છે, જે વર્તુળને અનુક્રમે A અને B માં સ્પર્શે છે. ખૂણો APB 120 હોય તો સાબિત કરો કે OP બરાબર 2AP. ચલો હવે આની સાબિતી તરફ આપણે જઈએ છીએ મિત્રો. આની સાબિતી આપણે હવે કરીએ. આકૃતિ બનાવીએ સૌથી પહેલા. આ આપણી આકૃતિ, એમાં કોઈ 12 બિંદુ છે P. આ P બિંદુથી આ PB કરી દેજો અને P માની લો, અને અહીંથી પછી આપણે એક PA કરીએ. તો આ છે PA, આ છે PB. વચ્ચે સેન્ટરનું પોઈન્ટ છે ને આપણે O કહી દઈશું. અહીંયા ત્રિજ્યા અને બીજી અહીં ત્રિજ્યા બંને ભેગી થાય. હવે શું કરશું? તો કે હવે કયું માપ ખબર છે આપણને? તો કે APB આપણને ખબર છે. આ 120 છે. કેટલા છે મિત્રો? હા, 120 છે. આ તો બધાને આ માપ ખબર પડી જાય કે ના ખબર પડી જાય? તો કે પડી જાય ને સાહેબ, કેમ કે આ 90 છે, આ 90 છે. તો લખીએ આપણે, બરાબર કરી દઈએ કે આ પણ 90 છે ને આ પણ 90 છે. વચ્ચે એક લીટી કરી દઈએ આપણે આવી રીતે. તો હવે જોજો, તમે ખાસ સમજો કે ત્રિકોણ, 2 ત્રિકોણ બનશે, AOP અને BOP. ઉપરનો ત્રિકોણ અને નીચેનો ત્રિકોણ. ત્રિકોણ 2 બનશે, AOP અને ત્રિકોણ BOP માં. ત્રિકોણ BOP માં શું સરખું છે? તો સૌથી પહેલા મિત્રો આ જે PA અને PB એ બંને સરખા છે, આપણને આપેલા જ છે ને. PA બરાબર PB જે સ્પર્શક છે. શું છે? સ્પર્શક. ત્યાર પછી બીજી વસ્તુ કઈ કોમન છે? તો કે ત્રિજ્યા સરખી હોવાની. આ OA ત્રિજ્યા જેટલી OB ત્રિજ્યા પણ થાય. જે ત્રિજ્યા વર્તુળની તો દરેક ત્રિજ્યાઓ સરખી જ થાય, એટલે OA અને OB આ બંને ત્રિજ્યા પણ સરખી થાય. ત્યાર પછી આ જે OP છે એ તો બધામાં કોમન જ છે. OP આમાંય છે અને OP નીચેમાંય છે, સામાન્ય બાજુ છે. તો મિત્રો આની પરથી આપણે એવું સિમ્પલ કહી શકીએ, થોડુંક આપણે સાઈડ પર લઈ લઈએ આને, જગ્યા જોશે આપણને આની અંદર. તો આની પરથી આપણે સિમ્પલ એવું તો કહી જ શકીએ છીએ કે આ જે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે ત્રિકોણ AOP એકરૂપ છે ત્રિકોણ BOP ની અંદર. આ બંને ત્રિકોણો મિત્રો એકરૂપ છે, બરાબર છે. હવે બંને ત્રિકોણો એકરૂપ હોય તો ખૂણાઓ પણ કેવા હોય? તો ખૂણાઓ પણ સરખા હોય. એટલે આ જે P ખૂણો છે, આ P ખૂણો તો બંને કેવા હશે? સરખા હશે. એટલે ખૂણો APO બરાબર ખૂણો BPO, એટલે કે P ખૂણાના સરખા
ભાગ પડશે। હવે ધારો કે મારે ખાલી આ જ ખૂણો જોઈએ છે, બરાબર, નીચેનો ખૂણો જ આપણે ખાલી જોઈએ છે, તો APO એનું માપ મેળવવું હોય તો આપણે આખું જે 120 છે એના આપણે અડધા કરવા પડે, હે ને, આખું 120 છે એના અડધા કરવા પડે, એટલે આપણને APO કેટલા મળશે, સોરી 30 ક્યાં કહું છું, 60 મળશે આપણને। કેટલા મળશે આપણને? 60° મળશે। હવે તમારા ખેલ મિત્રો હવે ચાલુ થશે, બરાબર। હવે ધ્યાન આપજો, કમ્પ્લીટ જોજો। આ ખૂણો કેટલો છે મિત્રો? તો કે આ ખૂણો 90 છે, સમજી ગયા? આ આપણને કેટલો મળ્યો? તો કે આ આપણને 60° મળ્યા છે, અને આ કેટલો છે? તો કે આ 30। પણ આપણે આનું જ કામ છે, સમજો, આપણે આનું જ કામ છે। જોજો, ધારો કે આપણે આને થોડુંક વાળી દઈએ અને આવું બનાવી દઈએ તો કઈ વાંધો આવે ખરો? સમજો, અત્યારે કંઈક વાંધો આવે ખરો? તો કે સાહેબ ના આવે ને વાંધો, ક્યારે વાંધો ના આવે? જોજો, એ કાટખૂણો કયો છે આપણો? તો કાટખૂણો B છે। ઓકે, સરસ। આ P વાળો જે ખૂણો હતો, અહીંયા P વાળો ખૂણો કેટલો બને છે? 60 બને છે। હા જી, 60 બને છે। અને આ O, એટલે કે આ જે ત્રિકોણ છે એને આપણે અહીંથી કાપીને અહીં મૂક્યો, બીજું કશું જ આપણે કર્યું નથી। હવે જો મારે આવું કરવું હોય, બરાબર, આને મારે 60નો ઉપયોગ કરવો હોય, 60 મેં માનતો હોય, અને મારે cos θ નો ઉપયોગ કરવો હોય, cos θ, બરાબર, કારણ કે મારે સામેની બાજુ અને કર્ણ, મને પૂછેલું જ છે ને કે સામેની બાજુ અને કર્ણ આપણે કરવાનો છે, બરાબર, સામેની બાજુ આપણે કર્ણ કરવાનો છે। તો શું કરીએ હવે? તો કે સામેની બાજુ બનશે OB, cos θ બરાબર cos 60 બરાબર સામેની બાજુ છે OB અને કર્ણ છે OP, ડન। cos 60 ની કિંમત છે 1/2, OB ના OB રહેવા દો અને OP ના OP રહેવા દો, OP ને અહીં ગુણો, OB ને અહીં ગુણો, તો OP બરાબર 2 ગુણ્યા OB થશે। કમ્પ્લીટ છે। હવે મિત્રો સિમ્પલ છે કે આપણે અહીંયા OB કો તો પણ ચાલશે અને OA કો તો પણ ચાલશે। તો અહીંયા કરી દઈએ કે OP બરાબર 2 ગુણ્યા OA। ક્લિયર છે? 2 ગુણ્યા શું આવશે? અહીંયા OA આવશે। તો મિત્રો આ જ થઈ ગયો આપણો જવાબ, જે આપણને પૂછેલો છે, જે સાબિતી આપણને પૂછેલી છે કે OP બરાબર 20 ગુણ્યા A। ચાલો આગળ વધીએ છીએ દાખલા નંબર 5 પર। ખૂબ જ સિમ્પલ દાખલો છે આ તો। ચતુષ્કોણ ABCD ના એક વર્તુળની જે છે એક પરિઘ છે। તમને સમજાવો કે પરિઘ કોને કહેવામાં આવે? તો આવી રીતે મિત્રો એક વર્તુળ છે, તો વર્તુળની અંદર એક ચતુષ્કોણ આપેલો છે, સમજો, વર્તુળની મિત્રો અંદર એક ચતુષ્કોણ છે, આવી રીતે જોજો, આવી રીતે આ ચતુષ્કોણને કહેવામાં આવે પરિઘ। નામકરણ કરીએ તો આને A કહી દો, આને B કહી દો, આને C અને આને D, તમને જેમ ગમે એમ તમારે નામ આપવાનું છે। હવે મિત્રો પરિઘ હોવાના કારણે તમને નિયમ સમજાવું કે જ્યારે પણ કોઈ ચતુષ્કોણ વર્તુળને પરિઘ હોય ને તો એની સામસામેની બાજુઓનો સરવાળો બરાબર સામસામેની બાજુઓનો સરવાળો, એટલે AB પ્લસ BC કાં તો CD, સૂત્ર છે AB પ્લસ CD એ બરાબર થશે સામ બાજુ કઈ BC અને AD, તો BC પ્લસ AD। હવે કઈ નહીં, ખાલી કિંમતો મૂકવાની છે આપણે। AB ની કિંમત તમને આપેલી છે 6, CD ની કિંમત તમને આપેલી છે 4, BC ની કિંમત તમને આપેલી છે 7 અને AD આપણે શોધવાના રહ્યા। તો 6 ને 4 10 બરાબર 7 પ્લસ AD, 7 ને અહીં આગળ લઈ આવો તો 10 - 7 બરાબર AD, તો AD આપણને કેટલા મળશે? 3 સેન્ટીમીટર મળશે। આ આપણો દાખલો પૂરો થઈ ગયો, હે ને? આટલું જ છે ભાઈ, બીજું કશું નથી। દાખલો અહીંયા આપણો પૂરો થઈ ગયો છે। તો મળીએ છે મિત્રો આગળના વિડીયોની અંદર, દાખલા નંબર 6 થી લઈને આગળ જેટલા પૂરા થાય એટલા આપણે પૂરા કરાવવાનો પ્રયત્ન કરીશું। તો તમારે વિડીયોને મિત્રો લાઈક કરી દેવાનું છે, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરાવવાનો છે, બરાબર। અને તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને સબસ્ક્રાઈબ પણ ખાસ કરી
બેલ આઇકનને પ્રેસ કરવાનું છે, જેથી મિત્રો જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તમને નોટિફિકેશન મળી શકે. શું મળી શકે ભાઈ? નોટિફિકેશન મળી શકે. ડન છે. તો મળીએ છે નેક્સ્ટ વિડીયોની અંદર.